નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ સરસ્વતી સન્માન વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. જો તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. તો હવે આપણે સરસ્વતી સન્માન શું છે એ જોઈએ. સરસ્વતી સન્માન એ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતો વાર્ષિક સાહિત્યિક પુરસ્કાર છે, જેની સ્થાપના વર્ષ 1991માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ 22 ભાષાઓમાંથી કોઈ પણ ભાષામાં ઉત્કૃષ્ટ ગદ્ય અથવા કવિતા સાહિત્યિક કૃતિઓ માટે આપવામાં આવે છે. અહીંથી પ્રશ્ન બને કે સરસ્વતી સન્માન કેટલી ભાષાઓમાં આપવામાં આવે છે? તો કે 22. અને આ સન્માન જે છે એ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આ સન્માનમાં 15 લાખ રૂપિયા, પ્રશસ્તિપત્ર અને તકતી પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. ભારતીય સાહિત્યમાં અસાધારણ યોગદાન આપનારા લેખકો જેમની કૃતિઓ છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થઈ છે તેવા લેખકોને આ સન્માન મળે છે. તાજેતરમાં 34મા સરસ્વતી સન્માનની જાહેરાત કરવામાં આવી છે. અને આ 34મો સરસ્વતી સન્માન જે છે એ વર્ષ 2024 માટે તાજેતરમાં આપવામાં આવ્યો છે. પ્રથમ સરસ્વતી સન્માન વિજેતા છે હરિવંશ રાય બચ્ચન, જેને વર્ષ 1991માં આ સન્માન મળ્યું હતું. હવે જો મહિલાની વાત કરવામાં આવે તો સૌપ્રથમ મહિલા વિજેતા છે બાલમણી અમ્મા, જેને વર્ષ 1995માં આ સન્માન મળ્યું હતું. તાજેતરમાં 34મું સરસ્વતી સન્માન મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશ દાસને મળ્યું છે, જેમને તેમના સંસ્કૃત કૃતિ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે 2024નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું છે. મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશ દાસ એક પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન, દાર્શનિક અને લેખક છે. તેઓ ખાસ કરીને સંસ્કૃત સાહિત્ય અને ભારતીય ફિલોસોફીમાં તેમના યોગદાન માટે જાણીતા છે. સંસ્કૃત સાહિત્ય અને ફિલોસોફીમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને મહામહોપાધ્યાયનું બિરુદ એનાયત કરવામાં આવ્યું છે. હવે આપણે કે બિરલા ફાઉન્ડેશનની જો વાત કરીએ તો તેની સ્થાપના વર્ષ 1991માં દિલ્હીમાં કૃષ્ણકુમાર બિરલા દ્વારા કરવામાં આવી હતી. તેનો હેતુ સાહિત્ય, ખાસ કરીને હિન્દી સાહિત્ય અને કલા તેમજ શિક્ષણ અને સામાજિક કાર્યને પ્રોત્સાહન આપવાનું છે. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા મહત્વપૂર્ણ પુરસ્કારોની જો વાત કરીએ તો તેમાં સૌપ્રથમ છે સરસ્વતી સન્માન, જેમાં 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. અને કોઈ પણ ભારતીય ભાષામાં આ પુરસ્કાર આપવામાં આવે છે. કોઈ પણ એટલે કે બંધારણની 8મી અનુસૂચિ જે છે તેમાં કુલ 22 ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ 22 ભાષામાંથી કોઈ પણ ભાષામાં આ પુરસ્કાર આપવામાં આવે છે. હિન્દીમાં ગદ્ય અને કવિતા કૃતિ માટે વ્યાસ સન્માન, એમાં 4 લાખ રૂપિયાની રાશિ આપવામાં આવે છે. અને વૈજ્ઞાનિક સંશોધન માટે જીડી બિરલા પુરસ્કાર આપવામાં આવે છે, જેમાં 1,50,000 રૂપિયાની રાશિ આપવામાં આવે છે. હવે પ્રશ્નોની જો વાત કરીએ તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં 34મું સરસ્વતી સન્માન કોને એનાયત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે સાધુ ભદ્રેશ દાસ, એટલે કે આન્સર એ. ત્યારબાદ સાધુ ભદ્રેશ દાસને કઈ સાહિત્યિક કૃતિ માટે સરસ્વતી સન્માન 2025 મળ્યું? તો તેના જવાબમાં આવશે સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા, એટલે કે આન્સર ડી. ત્યારબાદ સરસ્વતી સન્માનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે વર્ષ 1991થી. વર્ષ 1991માં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી સન્માન કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે આ સન્માન સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવે છે. હમણાં જ આપણે આની પહેલા એક વિડીયો મૂક્યો હતો
સાહિત્યના ક્ષેત્રમાં તાજેતરમાં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સાહિત્યના ક્ષેત્રમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ આપવામાં આવે છે. અને ત્યારબાદ સરસ્વતી સન્માન અને વ્યાસ સન્માન પણ આપવામાં આવે છે. આ વિડીયોની પહેલા આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 વિશેનો સંપૂર્ણ વિડીયો મૂકેલો છે. એ વિડીયો તમે ન જોયો હોય તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, તો ત્યાં જઈને તમે આગળનો વિડીયો પણ જોઈ શકો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સૌપ્રથમ વર્ષ 1991માં સરસ્વતી સન્માન કોને આપવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે હરિવંશરાય બચ્ચન. સરસ્વતી સન્માનથી સન્માનિત થનાર પ્રથમ મહિલા કોણ છે? તો તેના જવાબમાં આવશે બાલામણી અમ્મા, એટલે કે આન્સર બી. જ્ઞાનપીઠ પુરસ્કારની જો વાત કરીએ તો આશાપૂર્ણા દેવી જે છે તેને સૌપ્રથમ મહિલા તરીકે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ સરસ્વતી સન્માનથી સન્માનિત થનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો તેના જવાબમાં આવશે મનુભાઈ પંચોલી, જેને સૌપ્રથમ ગુજરાતી સાહિત્યમાં સરસ્વતી સન્માન મળ્યું હતું. ત્યારબાદ સરસ્વતી સન્માન કેટલી ભાષાઓમાં આપવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે આ સન્માન 22 ભાષાઓમાં આપવામાં આવે છે. અને જો જ્ઞાનપીઠ પુરસ્કારમાં પૂછાય તો જ્ઞાનપીઠ પુરસ્કાર એ કુલ 23 ભાષાઓમાં આપવામાં આવે છે. બંધારણની 8મી અનુસૂચિ જે છે તેમાં 22 ભાષાઓ છે, પ્લસ અંગ્રેજી ભાષાને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ઇંગ્લિશ લિટરેચર જે છે તેને પણ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. પણ સરસ્વતી સન્માન જે છે એ અંગ્રેજી વિષયમાં આપવામાં આવતું નથી. તો આમ અહીં આપણે આજે સરસ્વતી સન્માન 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.